નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિતેશ પ્રજાપતિ ફરી એકવાર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ટેન્સ વિશે બેઝિક ઇન્ફોર્મેશન શોર્ટકટમાં આપણે જોઈ હતી. તો આજે આપણે આ વિડીયોમાં દરેક જુદા જુદા કાળને વન બાય વન વિગતવાર સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તો ટોટલ 12 કાર્ડમાંથી જે ટેન્સ છે, જે કાર્ડ છે ઉપયોગી છે, તેવા દરેકે દરેક કાર્ડને આપણે વિસ્તારથી સમજીશું. તો આજના આપણા આ વિડીયોમાં આપણે ટેન્સ નંબર 1 ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વિશે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો આપણે જોઈએ. The simple present tense. The simple એટલે સાદો, present tense એટલે વર્તમાન કાળ. તો કોઈ કાળ હોય તો તેનો કોઈ ને કોઈ ચોક્કસ ઉપયોગ રહેલો હોય છે. તો એની કોઈ ને કોઈ નિશાની રહેલી હોય છે. તેની સામાન્ય રીતે 3 પ્રકારની વાક્ય રચનાઓ રહેલી હોય છે, જેમ કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ. તો એ સિવાય અમુક એવા સાદા વર્તમાન કાળના નિયમો પણ છે, એને પણ આપણે જોઈશું. પણ શરૂઆત આપણે કરીશું કે સાદા વર્તમાન કાળનો ઉપયોગ ક્યાં થાય, કેવા સંજોગોની અંદર આપણે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો જોઈએ. તો જોઈએ કે રોજિંદી ક્રિયા કે ટેવવશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે. તો રોજિંદી ક્રિયા એટલે કેવી? તો કે જે ક્રિયા છે આપણે દરરોજ કરતા હોય, એટલે કે ડે ટુ ડે, દરરોજ કરતા હોય, ડેઈલી કરતા હોય. જેમ કે હું કહું કે હું દરરોજ શાળાએ જાઉં છું, તો શાળાએ જવાની ક્રિયા છે મારી રોજિંદી છે, એટલા માટે એવી જે રોજિંદી ક્રિયા છે તેને દર્શાવવા માટે. ત્યાર પછી કોઈ ક્રિયા એવી હોય કે જે ટેવવશ થતી હોય ક્રિયા, એટલે કે આપણે આદતથી કોઈ ક્રિયા કરતા હોય. જેમ કે મને ચા પીવાની આદત હોય, ટેવ હોય કે, તો હું કહું કે હું દરરોજ ચા પીઉં છું, એટલે એમાં એક પણ દિવસ ખાલી જાય નહીં. એટલે એવી જે ક્રિયા છે ટેવને વશ થઈ અને થતી હોય છે, એટલે એ ટેવ વશ થતી ક્રિયાઓ દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ત્યાર પછી બીજું છે કે સનાતન સત્ય, કહેવત કે ગણિત વિજ્ઞાનના સિદ્ધાંતો કે નિયમોને દર્શાવવા માટે પણ સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો સનાતન સત્ય એટલે શું? તો કે જે શાશ્વત સત્ય છે, જે કાયમી સત્ય છે, જે કુદરતી સત્ય છે. જેમ કે આપણે કહીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, વગેરે પ્રકારના વાક્યો છે એ સનાતન સત્યને દર્શાવે છે. તો આવા વાક્યો હોય તેને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી જોઈએ તો કહેવત હોય. તો આપણે જોઈએ છીએ કે ઘણી બધી કહેવતો છે એ સામાન્ય રીતે સાદા વર્તમાન કાળમાં જ બતાવવામાં આવતી હોય છે. આપણે કહીએ ધ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. તો પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. હવે કહેવતને સાદા જ વર્તમાન કાળની અંદર કેમ બતાવવામાં આવે છે? આપણે એમ કહીએ કે ચલો પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ હતી, ભૂતકાળમાં કહીએ તો પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ હતી એવું કહીએ તો શું અત્યારે હાલના સમયમાં પ્રામાણિકતા છે એ શ્રેષ્ઠ નીતિ નથી? શું છે જ. એટલા માટે એ કહેવતને દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો જ ઉપયોગ થાય છે. ત્યાર પછી છે ગણિત વિજ્ઞાનના કોઈ નિયમો હોય અથવા તો સિદ્ધાંતો હોય. જેમ કે આપણે ગણિતની અંદર કહીએ કે 2 અને 2 બરાબર 4, એટલે કે 2 અને 2 મળીને 4 થાય છે. 2 and 2 makes 4, એટલે કે 2 અને 2 થી 4 બને છે. એવી જ રીતનો કોઈ વિજ્ઞાનનો આપણે સિદ્ધાંત જોઈ લઈએ અથવા તો નિયમ જોઈ લઈએ કે પાણી એ 100 અંશ સેલ્સિયસે ઉકળે છે. આપણે કહીએ કે
કે ધ વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે જોયું કે સાદા વર્તમાનકાળના આ બે ઉપયોગો સિવાય પણ અહીંયા એક ત્રીજો પણ ઉપયોગ આપણને આપવામાં આવેલો છે કે કાયમી વસવાટ કે અસ્તિત્વ દર્શાવવા માટે. હવે કાયમી વસવાટ એટલે શું? તો કે જે લાંબા સમયથી કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ગામ હોય, શહેર હોય, એ ગમે તે જગ્યાએ વસવાટ કરતો હોય, રહેઠાણ ધરાવતો રહેતો હોય, તો તેવા કાયમી વસવાટને દર્શાવવા માટે સાદો વર્તમાનકાળ થાય. જેમ કે હું કહું કે હું હળવદમાં રહું છું, તો તે વાક્યની અંદર હળવદમાં રહેવાનો વસવાટ છે એ કાયમી છે. એ કાયમી વસવાટને દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળ વપરાય છે. એવી જ રીતે અહીંયા આ અસ્તિત્વ છે એ કંઈક નવું છે. એટલે કે અસ્તિત્વ દર્શાવવા માટે એટલે શું? તો કે કોઈ પણ વ્યક્તિ છે અથવા તો કોઈ પણ વસ્તુનું કંઈક અસ્તિત્વ રહેલું છે, એની હયાતી રહેલી છે, એવું દર્શાવવું હોય તો તેના માટે સાદો વર્તમાનકાળ વપરાય છે. દાખલા તરીકે હું કહું કે આઈ એમ એ ટીચર. આઈ એમ એ ટીચર એટલે હું શિક્ષક છું. તો એક શિક્ષક હોવાનું મારું અસ્તિત્વ દર્શાવે છે. તો કોઈ પણ વર્તમાનકાળના અસ્તિત્વને દર્શાવવા માટે ટુ બી ના રૂપ એમ, ઇઝ કે આર નો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે કૌંસમાં લખું, ખ્યાલ આવે તમને કે એની જ આર નો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે સામાન્ય રીતે? તો કે વર્તમાન કાળના અસ્તિત્વને દર્શાવવા માટે ટુ બી ના રૂપ એમ, ઇઝ, આર નો ઉપયોગ થાય છે. ત્યાર પછી આપણે જોઈએ ઉપયોગને સમજી લીધા પછી આપણે જોઈએ કે નિશાની. હવે નિશાની એટલે કાળ ઓળખ દર્શાવતા શબ્દો, જેને આપણે અન્ય શબ્દો પણ કહીશું, વધારાના શબ્દો પણ કહી શકાય, સમયદર્શક શબ્દો પણ કહી શકાય, નિશાની પણ કહી શકાય અને ઇંગ્લિશમાં એને સાઇન પણ કહી શકાય. આપણે અહીંયા નિશાની કહીશું અને અહીંયા વાક્ય રચનામાં અન્ય શબ્દ. નિશાની અને અન્ય શબ્દ બંને એક જ વસ્તુ છે. હવે કોઈ પણ કાળ હોય તો સામાન્ય રીતે એની કાળ ઓળખ દર્શાવતા શબ્દો હોય અથવા તો એની નિશાની હોય છે. તો સાદા વર્તમાન કાળને દર્શાવતા હોય તેવા કેટલા શબ્દો છે અને કયા કયા છે તેના સાથે સાથે ગુજરાતી અર્થને પણ આપણે જોઈ લઈશું. તો એવરી ડે, ડેલી એટલે બંનેનો અર્થ થાય દરરોજ. ઓલવેઝ એટલે હંમેશા, એવર એટલે ક્યારેય, નેવર એટલે કદી નહીં અથવા તો ક્યારેય નહીં, ઓફન એટલે વારંવાર, સમટાઈમ્સ એટલે કોઈક વાર અથવા તો કેટલીક વાર, યુઝ્યુઅલી અને જનરલી એનો અર્થ થશે સામાન્ય રીતે. અહીંયા યુઝ્યુઅલી નો બીજો અર્થ પણ થઈ શકે કે હંમેશની જેમ અથવા તો હંમેશા, પરંતુ અહીંયા આપણે બંને સમાનાર્થી શબ્દો તરીકે એટલે કે યુઝ્યુઅલી અને જનરલી છે બંનેનો અર્થ સામાન્ય રીતે એવું કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે શબ્દો લખેલા છે, આ જે કંઈ નિશાની લખેલી છે તેમાંથી કોઈ પણ સેન્ટેન્સની અંદર એક શબ્દ હોય તો સામાન્ય રીતે તે વાક્યની અંદર સાદો વર્તમાન કાળ રહેલો હોય છે. તો કોઈ વાક્ય તમને લખેલું આપેલું, દાખલા તરીકે આ લખેલું આપેલું છે, અહીં આપણે જોઈશું કે અન્ય શબ્દ આમાંથી કોઈ છે? હા છે, ડેલી. તો આપણે એવું નક્કી કરશું કે આ વાક્યની અંદર સાદો વર્તમાન કાળ રહેલો છે. હવે ઉપયોગ જોઈ લીધો સાદા વર્તમાન કાળનો, નિશાની જોઈ લીધી અને હવે વારો આવે છે વાક્ય રચનાનો. તો સામાન્ય રીતે કોઈ પણ કાળ હોય તો તેની 3 વાક્ય રચનાઓ રહેલી છે. એક હકાર વાક્ય રચના, બીજી નકાર વાક્ય રચના અને ત્રીજી પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચનાની અંદર 2 ભાગ પડે છે, પણ એને આપણે એક જ ભાગથી ઓળખીશું. ચલો તો સૌપ્રથમ વાક્ય રચના સાદા વર્તમાન કાળની હકારની કેવી હોય એ આપણે લખેલી છે, જોઈશું કે સૌપ્રથમ જ્યારે સાદા વર્તમાન કાળનું વાક્ય હશે ત્યારે વાક્યની શરૂઆતમાં હકાર વાક્યમાં કર્તા આપેલો હશે, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આપેલું હશે, ત્યારબાદ કર્મ અને અંતે અન્ય શબ્દ એટલે કે
કાળ દર્શાવતા શબ્દો, નિશાની, એને આપણે અન્ય શબ્દો કહીશું. તો જોયું આપણે કે સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્ય રચના છે એને આપણે યાદ રાખી લઈશું કે સૌપ્રથમ કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસકેએસ વાળું રૂપ, કર્મ અને અન્ય શબ્દ, આ રીતની વાક્ય રચનાને આપણે ઓળખી લેશું, યાદ રાખી લેશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વાક્ય રચના છે એ હકારની છે, સાદા વર્તમાન કાળની છે અને એક્ટિવ વોઇસની છે. હવે આ એવી બે કર્યું એટલે એ એક્ટિવ વોઇસ છે, પણ એ અત્યારે આપણને ખ્યાલ આવે કે ના આવે તો એ કોઈ વાત નથી. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો જ્યારે આપણે અલગથી ટોપિક આવશે ચેન્જ ધ વોઇસ, ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. અહીંયા આપણે આ વાક્ય રચના પ્રમાણે કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે. હવે એ ખાલી જગ્યાને કેવી રીતે પૂરવાની છે, એ હકાર વાક્યની અંદર કેવી રીતે જવાબ લખવાનો છે, એ આપણે એક બે સેન્ટેન્સમાં જોઈએ, બાકીના બે તમને આવડશે. ચલો, હવે ગઈકાલે આપણે સામાન્ય રીતે એવું કીધું હતું કે જો સાદા વર્તમાન કાળની અંદર હકાર વાક્યમાં કર્તા તરીકે આઈ, વી, યુ, ધે હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો કર્તા તરીકે હી, સી, ઇટ માંથી કોઈ હોય તો એસ કે એસ લાગે. હવે એસ ક્યાં લાગે અને એસ ક્યાં લાગે એ પણ કહેલું આપણે કે જ્યાં ક્રિયાપદને અંતે એસ હશે, ડબલ એસ હશે, એસ એચ હશે, સી એચ હશે, એક્સ હોય, ઓ હોય કે ડબલ છે, આ અક્ષરોમાંથી કોઈ પણ એક લાગુ પડતું હોય ક્રિયાપદના અંતે તો આપણે એસ પ્રત્યય લગાડીશું, અને જો ન હોય તો માત્ર એસ પ્રત્યય લગાડશું. પણ એવું ક્યારે કરશું તો કે અહીંયા કર્તા તરીકે હી, સી, ઇટ હશે તો. જો અહીંયા આઈ, વી, યુ, ધે હોય તો ફરજિયાત ક્રિયાપદનું મૂળ પદ આવશે, અને એસ પ્રત્યય નહીં લાગે, ઈએસ પણ પ્રત્યય નહીં લાગે, તો ક્રિયાપદનું મૂળ રૂપ લાવશું ક્યાંથી આપણે? તો અત્યારે અહીંયા આપણને કૌંસમાં આપેલું, એ કૌંસમાં ક્રિયાપદના આધારે આપણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું થાય. તો હવે ક્રિયાપદનું મૂળ રૂપ આમાંથી કરવું કેવી રીતે? તો કે કોઈ પણ ટુ વાળા ક્રિયાપદમાંથી આપણે ટુ કાઢી નાખીએ એટલે એનું ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. તો આપણો જવાબ આવશે ડ્રો. આઈ ડ્રો એ પિક્ચર ડે. હવે આવું કેમ કર્યું આપણે? તો કે અહીંયા સૌ પ્રથમ આપણે જોયું કે ડેલી છે એ સાદા વર્તમાન કાળને દર્શાવે છે. હવે સાદો વર્તમાન કાળ દર્શાવે એટલે આમાં કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ અથવા તો એસપીએસ વાળું રૂપ આવવું જોઈએ. આ બેમાંથી જ જવાબ આવવો જોઈએ હકાર વાક્યમાં. તો અહીંયા જોયું આપણે કે આઈ, વી, યુ, ધે માંથી આઈ હતું એટલે આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂક્યું. સમજી લ્યો કે અહીંયા હી હોય અથવા તો સી કે ગમે તે હોય, હી, સી, ઇટ માંથી હી છે સમજી લ્યો, તો અહીંયા આપણે ડ્રો ન મૂકત તો શું કરો? એસપીએસ માંથી ડ્રોઝ એટલે કે એસ પ્રત્યય લગાડો. એ આગળના ઉદાહરણ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. ચલો, બીજા સેન્ટેન્સની અંદર આપણને આપેલું છે કે સી ખાલી જગ્યા ટી એવરી ડે. હવે આપણે વાક્યના અંતે જોઈશું એવરી ડે છે એ તો અહીંયા હતું છે તો એટલે સાદા વર્તમાન કાળની નિશાની છે, એટલે આ વાક્યની અંદર સાદો વર્તમાન કાળ રહેલો હશે. તો સાદો વર્તમાન કાળ હોય તો ક્રિયાપદ આપણને ટુ ડ્રિંક આપેલું છે, પણ અહીંયા ખાલી જગ્યાની પહેલા જોઈશું આપણે. હી, સી, ઇટ છે, આઈ, વી, યુ, ધે છે, શું છે? સી છે. સી છે એટલે કે એ ત્રીજો પુરુષ એકવચન કહેવાય. તો હી, સી, ઇટ સાથે એસ કી એસ આવશે એ તો ફાઇનલ છે. મૂળ રૂપ તો આવશે ને, એટલે કે આમાં ડ્રિંક તો જવાબ આવશે નહીં. કાં તો ડ્રિંક્સ એટલે કે એસ પ્રત્યય લાગશે અથવા એસ પ્રત્યય લાગશે. જોઈએ આપણે એસ લાગે છે કે એસ. તો એના માટે આપણે શું કરવું જોઈશે? તો કે અહીંયા જે ક્રિયાપદ આપેલું છે એમાંથી પહેલા ટુ તો કાઢી જ નાખવાનું છે. એસ લાગતો, એસ લાગતો અથવા મોડું જે મૂકવું ટુ તો કાઢી જ નાખવાનું છે. ડ્રિંક વૈધું. હવે ડ્રિંકમાં જોવું ક્રિયાપદના અંતે શું છે? એસ છે? ના. ડબલ એસ છે? ના. એસ એચ છે? નથી. સી એચ છે? નથી.